હેલો ગાઈઝ, માય નેમ ઇઝ મિતિવ। આજે આપણા ખેતરમાં રેમ્બો સફરજન ઉગ્યું છે અને આજે આપણે રેમ્બો સફરજન તો નહીં નીકાળીએ કેમ કે રેમ્બો સફરજન તો થોડું કોઈ નીકાળાતું હોય। આટલું બહુ રેરમાંથી રેર સફરજન આપણા ખેતરમાં ઉગ્યું। અને બીજી વાત તો આજે કાળું ડ્રેગન ફ્રૂટ દેખાય ને એ રહ્યું સૌથી મોંઘું હોય। એ 2-3 મિલિયનનું નીકળવાનું નહીં, એ બધી મોંઘી વસ્તુ નહીં નીકળવાની। તમે જોઈ શકો છો ગાઈસ, આ રેમ્બો સફરજન બહુ મોંઘું હશે પણ મારો આટલા નીકાળું ને એના લોક કરી દઉં। જે ટાઈમ બહુ મસ્ત મોટું થઈ જશે ને એવું થઈ જશે ને ત્યારે આપણે લોક કરશું। પણ અત્યારે તો આપણે કેટલી વસ્તુ લોક કરીએ આપણા ખેતરમાં। જો ગાઈસ, આ જો રેમ્બો સફરજન જોઈને કેવો આવી ગયો, પણ ટેન્શન ના લે બક્કા, હું વેચવાનું તો નથી કેમ કે આ જો મેં આને લોક કરી દીધું છે ગાઈસ। જેમ કે ખબર હવે મોટી મોટી વસ્તુ આપણા ખેતરમાં થતી નહીં, નજીક દિવસ બહુ મોટી છે જે નજીક આપણે કાઢીએ જો ખાલી લાલચ છે આપણે લઈ લઉં। મારે શું કરવું તારું ટોમેટાનું તો કહ્યું ઓનામાં કોઈ ગિફ્ટ આલું નથી આલું રવા એ નહીં। આપણે શું કહેવાય ખબર, આપણે આપણા ખેતરમાં શું કમ બીજાના વસ્તુ મોટી મોટી વસ્તુ રખાય કેમ કે જો બહુ રેર થાય ને તો 44 મિલિયનનું પાઇનેપલ થઈ શકે કે પછી ડ્રેગન ફ્રૂટ બહુ મોંઘું મળી શકે। પણ ગાઈસ આપણે ખબર નહીં જોઈએ છે શું શું કે આપણે આમાં આપણે આવું કલરવાળા કરવા હોય ને આપણે આમને બહુ રમવું પડે। કેમ બહુ રમવું પડે એનું એક કારણ કે આપણે રમીએ ને તો શું થાય ખબર આવે, આપણે રમીએ ને આમાં આપણે જેમ જેમ વિન્ટર બધા ચેન્જ થાય, વિન્ટર આવે પછી આ રાત આવે, સૂરજ આવે, એ બધું અલગ અલગ છે। તમે જોઈ શકો છો ગાઈસ, આપણે આ બધું વેચવા જઈએ અને જોઈએ કેટલી MRP આવે છે, આપણે જોઈએ કેટલી MRP આવે છે। અને આપણા જોડે અત્યારે તો કેટલા મિલિયન 33 મિલિયન જેવું છે આપણા જોડે। આવા વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। હું મળું તમને નવા વિડીયોના સાથે।